મજાની જિંદગી બાબે ઉધાર છે કલમ કટારી ભીમની હાલી છતાં બે દાગ છે ચૈત્રભાઈ કોઈના હાથમાં તલવાર કોઈના હાથમાં ભાલુ કોઈના હાથમાં ચક્ર કોઈના હાથમાં ગદા કોઈ સિંહની સવારી કોઈ સૂર્યને કરી ગયા કોઈની મગરની સવારી અહીં તો એક કોઈનું ટીપું પાડ્યા વિના આખા ભારતને માનવતાનો સંદેશ આપ્યો સમાનતાનો સંદેશ આપ્યો એક લોહીનું ટીપું પાડ્યા વિના બાકી તો દરિયામાં ઘોડા દોડાવવા મગરની સવારી સિંહની સવારી કોઈ ધૂણવાનું કીધું કોઈ જાત્રા કરવાનું કીધું કોઈ માનતા કરવાનું કીધું કોઈ લાડવાનું કીધું કોઈ પીરા દોરાનું કીધું કારા દોરાથી મજા ના થાય તો ધોરો દોરો કીધું કોઈ જાત્રા કરવાનું કીધું કોઈ હાકલું લેવાનું કીધું પણ ભણવાનું કોઈ નતું કીધું હો ભાઈ ભણવાનું કોઈ ન કીધું પણ 14 એપ્રિલ અને 1891 માં મહુના પાદરમાં રામજી સકપાલ ને ભીમાબાઈના ખાનદાની કોરડે એ આંબેડકરનો જન્મ થયો ને એણીએ ભણવાનું કીધું એણીએ કીધું ભણવાનું કે ભણી જેવો એ ગોહિલ આ સંવિધાન વાંચી લે જા જિલ્લા પંચાયતમાં તાલુકા પંચાયતમાં ગ્રામ પંચાયતમાં વિધાનસભામાં સંસદ સભામાં નગરપાલિકામાં મહાનગરપાલિકા સ્કૂલ કોલેજ ને યુનિવર્સિટીમાં જા મારા દીકરા બાકી ધૂણી ધૂણીને મરી જાય કોઈ ભણવાનું નતું કીધું એને કીધું ભણવાનું હે કેવી મજા આવે આજ લાખનો પગાર 2 લાખનો પગાર 20 લાખની ગાડી 30 લાખની ગાડી 50 લાખનો બંગલો એ પાટણનું પટોળું જામનગરની બાંધણી પગથી માથા સુધી ઘરેણા 15,000 નો ડ્રેસ 20,000 નો ડ્રેસ ક્યાંથી આવ્યું બધું કોઈને દયા નહોતી આવી સાહેબ એ અત્યાચાર અને આઈલી હતી ઘોર અંધારી રાત માનવે રીત બનાવી અસ્તિત્વની જાત ઉગારવા કુડુને એવા ભીમજોને રામજી જવાયા એને દયા આવી હતી સાહેબ અને ઈ મહામાનવા જગતના ચોકમાંથી અણધારી વિદાય લીધી હતી